વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર સુધી આપણે જે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન જે રચનાઓ હતી એ જોઈ હતી, બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે ભણવાના છીએ સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા, બરાબર. તો આપણે ત્રણ પ્રકારના જે એકમ કોષો જોયા હતા એ દરેક પ્રકારમાં એની પેકિંગ ક્ષમતા કેટલી છે એ જોવાની છે, બરાબર. ત્રણ પ્રકારના એકમ કોષો યાદ કરો. કયા? તો કે એક સાદો એટલે કે આદિમ ઘન પ્રકારનો એકમ કોષ, બીજો તો કે અંતઃકેન્દ્રિત અને ત્રીજો ફલક કેન્દ્રિત, બરાબર. તો સામાન્ય રીતે પહેલા જોઈએ પેકિંગ ક્ષમતા એટલે શું. તો કોઈ પણ ઘટક કણો હોય, બરાબર. ઘટક કણો એટલે તો કે અણુ, પરમાણુ કે આયન એ સંકુલિત થયેલા હોય એટલે એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હોય, પણ એમાં છિદ્રો સ્વરૂપે અમુક અવકાશ એમાં રહેલો હોય. મતલબ કે જે આપણે ગોળાઓની રચના કેવી જોઈ, એક ગોળા ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, એવી આડી હરોળમાં અને ઊભી હરોળમાં આપણે જોયું તો, બરાબર. તો એમાં અમુક છિદ્રો રચાતા હતા, બરાબર. કયા છિદ્રો યાદ કરો? તો કે સમચતુષ્ફલકીય છિદ્રો, અષ્ટફલકીય છિદ્રો, બરાબર. તો એ છિદ્રો રહી જાય અને એના કારણે જે અવકાશ રહેલો હોય એને આપણે સામાન્ય રીતે સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા કહે છે. એટલે ગોળાઓ વડે રોકાયેલું કદ કેટલું છે એ અને ખાલી અવકાશ કેટલો છે, છિદ્રો વડે જે અવકાશ રચાય એ અવકાશ કેટલો છે, બરાબર. તો એને સામાન્ય રીતે આપણે પેકિંગ ક્ષમતા તરીકે ઓળખીશું. એટલે મેક્સિમમ પેકિંગ એફિશિયન્સી કેટલી છે એ આપણે જોઈ શકીએ. હવે જોઈએ મિત્રો, તો વન બાય વન દરેક એકમ કોષમાં આપણે જોતા જઈશું. તો પહેલું છે HCP એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, બરાબર. જે 6 ફલક વાળો હતો ને, યાદ કરો. 6 ફલક ઉપર 6 પરમાણુઓ હોય અને દરેક ખૂણા ઉપર એક પરમાણુ હોય, એટલે બરાબર કુલ 4 પરમાણુ ધરાવતો જે એકમ કોષ હતો એને FCC અથવા તો HCP તરીકે પણ ઓળખવામાં આવે. એટલે HCP નું નામ થાય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, બરાબર. ષટકોણીય, હેક્સાગોનલ એટલે ષટકોણીય પ્રકારનું, અથવા તો CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ, બરાબર. CCP એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ માં એની પેકિંગ ક્ષમતા. તો સામાન્ય રીતે મિત્રો આપણને જે એક ઘન સાદો એક સમઘન હોય, બરાબર. એ સમઘનમાં એના 8 ખૂણાઓ ઉપર 8 પરમાણુ ઉપરાંત એની જે ફલકો છે એ ફલક ઉપર પણ દરેક ફલક ઉપર એક પરમાણુ આવેલો હોય, બરાબર. તો એને આપણે HCP તરીકે અથવા તો FCC તરીકે પણ ઓળખીએ. હવે જો HCP માં શું હોય તો એની ફલક ઉપર પણ એક પરમાણુ હોય, એના આ ખૂણાઓ છે, બરાબર. હવે આ ફલક ઉપર પણ એક પરમાણુ રહેલો છે, જો, બરાબર. હવે આ દરેક ખૂણાને આપણે નામ આપી દઈએ તો કે A, B, C, D, E, F, G અને H. આવા દરેક ખૂણાને નામ આપી દીધા છે. A, B, C, D, E, F, G અને H, બરાબર. તો ખૂણો A અને C, બરાબર, બંનેના પરમાણુઓ વચ્ચે પણ એક પરમાણુ એટલે ફલક ઉપરનો એક પરમાણુ આવેલો છે અહીં આગળ. એટલે આપણને તમે જુઓ તો આ એક જે ચોરસ બને છે એમાં એક આ એનો અંતઃવિકર્ણ થઈ શકે, બરાબર. એટલે અહીંયા હું આ અંતઃવિકર્ણ એને હું નામ આપી દઉં છું B. શું નામ આપું છું? તો કે B. હવે આ સાદો સમઘન હોય અને સાદા સમઘનની દરેક બાજુનું માપ એ A હોય. કેટલું હોય? A. અને અહીંયા જે ચોરસ હતો એનો એક વિકર્ણ કયો થયો? B, બરાબર. એટલે અહીંયા હું એક ચોરસ દોરું, નાનું ચોરસ દોરું છું, બરાબર. એમાં આપણે આ A, B, C અને D, બરાબર. આ D. હવે એમાં એનો અંતઃવિકર્ણ આપણો થયો A અને C, એનું માપ આપી દીધું B, બરાબર. અને ધારનું માપ કેટલું છે?
તો કે a જેટલું, એટલે અહીંયા સમગણ છે તો દરેક ભાગનું એટલે કે દરેક એની બાજુનું માપ કેટલું થઈ જશે, a જેટલું થઈ જશે. તો મિત્રો અહીંયા તમને દેખાય છે, જો એક ત્રિકોણ બને છે, જો અહીંથી લઈ બરાબર આ એક ત્રિકોણ બને છે અહીંયા a c અને b, એટલે ત્રિકોણ abc બન્યો. તો આપણે એનું લખી શકીએ કે ત્રિકોણ abc માં હવે આ ત્રિકોણ a b અને c આ થઈ ગયો. તો કાટખૂણો કોણ થયો, તો કે b, એટલે કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા આગળ પાયથાગોરસનો નિયમ લાગુ પાડવામાં આવે તો શું થાય, તો આ ત્રિકોણ માટે આ શું થઈ ગયો, એનો કર્ણ થઈ ગયો. તો આપણે ત્રિકોણ abc માં શું લખી શકાય, પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુ અને સામેની બાજુનો વર્ગનો સરવાળો, એટલે ac² બરાબર ab² વત્તા bc² આપણે લખી શકીએ બરાબર. પણ આપણે અહીંયા આગળ ac બરાબર શું આપી દીધું, તો કે ac બરાબર b નામ આપ્યું છે, અહીંયા પણ તમને દેખાય છે બરાબર. એટલે ac બરાબર શું છે, તો કે b અને ab બરાબર અને bc બરાબર, તો એ ધારની લંબાઈ છે ab અને bc, તો એ કેટલા છે, a અને a. તો આપણે લખી શકીએ કે b² બરાબર a² વત્તા a², એટલે b² બરાબર શું થયું, તો કે 2a² લખાય. તો b ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જાય, આ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એટલે b બરાબર √2 into a, આવું લઈ શકીએ ને, b² બરાબર √2 into √a નો સ્ક્વેર. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, વર્ગમૂળ કેન્સલ, તો b બરાબર √2 into a થઈ ગયું. એટલે b બરાબર શું થયું, તો કે √2 into a લખાય. પણ અહીંયા જો તમને b બરાબર આ ત્રણેય ગોળાઓ છે, એ ગોળાઓ ની ત્રિજ્યાઓ જે છે, જો આ એક ગોળાની ત્રિજ્યા, પછી અહીંયા આ અડધો ભાગ કરીએ એટલે આ બીજા ગોળાની અડધી ત્રિજ્યા અને આ બાજુની ત્રિજ્યા અને આટલી બરાબર. એટલે ગોળાની ત્રિજ્યા r લઈએ, શું લઈએ, દરેક ગોળાની ત્રિજ્યા બરાબર r હોય તો શું લખી શકાય, b બરાબર 1 2 3 અને 4r, ત્રણ ગોળાની ત્રિજ્યા કેટલી થાય બરાબર, એક આખો ગોળો છે, બીજા બે અડધા છે, એટલે ત્રિજ્યા r હોય તો આ પહેલા ગોળાની, પછી બીજા ગોળાની બીજી અને ત્રીજા ગોળાની, એટલે r હોય તો આપણે b બરાબર કેટલી લખી શકીએ, 4r લખાઈ આવું. એટલે b બરાબર √2 એ પણ મળ્યા અને 4r પણ મળ્યા. વધારે અહીંયા ખ્યાલ આવશે તમને, આ એક અડધો ગોળો થયો, બીજો એક અહીંયા આખો ગોળો છે અને એક ત્રીજો અહીંયા છે અડધો બરાબર. એટલે આટલી r અહીંયા એનું કેન્દ્ર હોય તો બીજી આટલી r બરાબર. એટલે આ એક અડધી r, પછી આ એક r, એટલે r પછી અહીંયા બીજો ભાગ r અને આ ચોથો ભાગ એમ. એટલે ટોટલ b બરાબર કેટલું થયું, તો કે r વત્તા r વત્તા r વત્તા r, એટલે 4 વખત r નો સરવાળો થાય, એટલે 4r બરાબર. તો આ સમીકરણ અને આ સમીકરણ બંનેને સરખાઈએ તો b બરાબર શું લખી શકાય, b બરાબર 4r બરાબર √2a બરાબર. તો હવે અહીંયા આગળ હું a ને સૂત્રનો કરતા બનાવું છું, તો a બરાબર શું લખાય, તો કે 4r ના છેદમાં √2 બરાબર. આગળ જોઈએ તો કે આ શું લખી શકાય, તો કે 2 × 2
બરાબર પણ 2 એટલે 2 વખત હું અંડર રૂટ કરું છું ઇન્ટુ r છેદમાં 2 અંડર રૂટમાં બરાબર એટલે એક અંડર રૂટ કેન્સલ તો બાકી શું વધ્યું a બરાબર 2 ઇન્ટુ અંડર રૂટ 2r એટલે a બરાબર શું આપણને મળ્યું ધારની લંબાઈ કેટલી મળી તો કે 2 ઇન્ટુ અંડર રૂટ 2r જેટલી બરાબર તો હવે આમાં આ આપણને a મળ્યા તો હવે HCP બરાબર ષટકોણીય જે જે 6 ગોળાઓ એટલે કે 6 ગોળાઓ ધાર ઉપર હતા અને 4 એટલે એના 8 ખૂણાઓ પર એક એક ગોળો એટલે એમાં કુલ ગોળાઓ કેટલા હતા કુલ પરમાણુઓની સંખ્યા FCC માં યાદ કરો તો કે કુલ પરમાણુઓ 4 હતા ને અડધો અડધો એમ 6 બાજુઓના અડધા એટલે 3 ગોળાઓ બાજુ પરના એટલે ફલક પરના અને એક ગોળો 8 ખૂણાઓ પરનો ટોટલ એટલે બરાબર એટલે 1 + 3 4 પરમાણુઓ એટલે અહીં HCP માં 4 ગોળા વડે રોકાયેલું કદ કેટલું થાય 4 ગોળા વડે રોકાયેલું કદ કેટલું થાય તો કે 4 ગુણ્યા એક ગોળાનું કદ ગોળાના કદનું સૂત્ર કયું તો કે 4/3 પાઈ r ક્યુબ બરાબર એટલે 4 ગોળા વડે રોકાયેલું કદ કેટલું થાય તો કે 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ બરાબર આટલું કમ્પ્લીટ હવે સમઘન હોય તો એ સમઘનનું કદ કેટલું થાય તો કે સમઘનનું કદ બરાબર એની દરેક બાજુઓ છે એટલે બાજુનો વર્ગ એટલે બાજુ કઈ છે તો કે બાજુનું માપ a છે એટલે a ક્યુબ આટલું મળ્યું તો હવે આપણી પાસે પેકિંગ ક્ષમતાનું એક સૂત્ર છે બરાબર જે હું અહીંયા લખું છું એટલે પેકિંગ ક્ષમતા બરાબર શું લખાય તો કે પેકિંગ ક્ષમતા બરાબર લખી શકાય 4 ગોળા વડે રોકાયેલું કદ 4 ગોળાનું કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100 આ પેકિંગ ક્ષમતા આપણે ટકામાં શોધવાની છે બરાબર એટલે 4 ગોળા વડે રોકાયેલું કદ કેટલું થાય તો આપણી પાસે અહીંયા છે તો કે 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 ભાગ્યા સમઘનનું કદ તો કે a ક્યુબ બરાબર પણ અહીંયા a ક્યુબ ના સ્થાને આપણે લખી શકીએ a બરાબર કેટલા છે તો આપણને મળ્યા હતા a બરાબર 2 અંડર રૂટ 2 એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું છું 2 અંડર રૂટ 2 ઇન્ટુ r આખાનો વર્ગ બરાબર એટલે હું અહીંયા લખું કે a બરાબર a ક્યુબ બરાબર શું લખાય 2 અંડર રૂટ 2 ઇન્ટુ a એનો ક્યુબ થાય બરાબર હવે આગળ જોઈએ તો સાદુરૂપ આપ્યાનું તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જાય 16/3 16 ના છેદમાં 3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 ભાગ્યા 2 નો વર્ગ 8 ગુણ્યા અંડર રૂટ 2 નો વર્ગ એટલે 3 વખત અંડર રૂટ 2 એટલે બરાબર એટલે ડાયરેક્ટ એવું લખું અંડર રૂટ 2 ગુણ્યા અંડર રૂટ 2 ગુણ્યા અંડર રૂટ 2 બરાબર શું જાય છે હજી આગળ સાદુરૂપ આપીએ તો 16 પાઈ r ક્યુબ ગુણ્યા 100 ભાગ્યા 3 ગુણ્યા 8 ગુણ્યા અંડર રૂટ 2 અને અંડર રૂટ 2 બે વખત અંડર રૂટ 2 હોય તો 2 થઈ જાય એટલે 2 ગુણ્યા અંડર રૂટ 2 ડન હવે છેદ ઉડાડો તો કે 8 ગુણ 16 બરાબર 2 ગયા 2 ગયા અને અહીંયા નીચે હતું આપણો r ક્યુબ રહી ગયો છે એટલે r ક્યુબ તો
શું થયું r ક્યુબ ગયા, r ક્યુબ પણ ગયા, બરાબર. હવે વધ્યું શું તો કે પાઈ ની કિંમત આપણે મૂકવાની છે 3.14, બરાબર. એટલે હું એ લઈ લઉં છું પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 100 ભાગ્યા 3 ગુણ્યા √2, બરાબર. √2 તમને મળશે 1.41 જેટલું, બરાબર. તો આનું સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે 74%. કેટલો મળશે 74%. તો આ 74% મળ્યા એ આપણા HCP ની પેકિંગ ક્ષમતા થઈ. એટલે 74% એ ગોળાઓ વડે રોકાયેલું કદ હશે. તો ખાલી અવકાશ કેટલો હશે? પેકિંગ ક્ષમતા કેટલી હતી? ટોટલ 100 હોય તો 100 ઓછા 74, એટલે ખાલી અવકાશ કેટલો મળે આપણને? એ અહીંયા લખું છું કે ખાલી અવકાશ બરાબર 100 ઓછા 74, એટલે કેટલા મળે? તો કે 26%, બરાબર. એટલે આમાં ખાલી અવકાશ કેટલો હશે? 26% હશે. ડન. એટલે આ થઈ HCP માં એની પેકિંગ ક્ષમતા. હવે જોઈએ આપણે BCC માં એની પેકિંગ ક્ષમતા, બરાબર. તો BCC માં પેકિંગ ક્ષમતા માટે શું કરીશું? કુલ કેટલા પરમાણુ હોય? તો કે 2, બરાબર. કુલ કેટલા પરમાણુ? 2, બરાબર. તો હવે અહીંયા 8 ખૂણાઓ પર 8 પરમાણુઓ તો હશે જ, પણ એના મધ્ય કેન્દ્રમાં એક સમઘન હોય, એ સમઘનના મધ્ય કેન્દ્રમાં પણ એક પરમાણુ હાજર હશે, બરાબર. એટલે હું અહીંયા એને દર્શાવું છું કે એના મધ્ય કેન્દ્રનું જે પરમાણુ હોય એ. આ એના મધ્ય કેન્દ્રનો પરમાણુ છે, બરાબર. હવે ખૂણાને દરેકને નામ આપી દઉં છું. A B C D E F G અને H, બરાબર. તો આ 8 ખૂણા ઉપરના 8 પરમાણુ હશે, બરાબર. તો હવે એક આ ખૂણો અને આ ખૂણો એને આપણે જોડીએ તો શું બને? તો જો ખૂણાને જોડીશું તો અહીંયા આપણને C આને ધારો એટલે આખો, અને એક અહીંયા નીચે આખો એક જે ચતુષ્કોણ બને છે, બરાબર. આ જે એક બને છે એમાં આ બે ખૂણાને જોડો. ડન. એટલે આ જે નીચે વાળો છે FC D E વાળો, એટલે CD E F આપણે ચતુષ્કોણ આપી દઈએ તો એનો અંતઃવિકર્ણ કેટલો થયો? તો કે અંતઃવિકર્ણ થયો એનો B. શું નામ આપું છું? એને હું B નામ આપું છું. અને સમઘનના દરેક ધારની લંબાઈ કેટલી હશે? તો કે A જેટલી હશે, બરાબર. એટલે આપણી ધારની લંબાઈ કેટલી હશે? સમઘનના ધારની લંબાઈ બરાબર A જેટલી હશે, બરાબર. હવે અહીંયા તમને એક ત્રિકોણ બને છે. જુઓ કયો ત્રિકોણ બને છે? F E અને D વાળો એક ત્રિકોણ બનશે. દેખાય છે, બરાબર. ત્રિકોણ એમાં એટલે આપણે લખીએ કે ત્રિકોણ EFD માં પાયથાગોરસના નિયમ મુજબ અથવા તો પ્રમેય મુજબ શું લખી શકીએ? કર્ણ કયો થશે? B તમારો કર્ણ થશે. આ છે એટલે આ ખૂણો તમારો કાટખૂણો છે, બરાબર. એટલે B નો વર્ગ શું થાય? B નો વર્ગ બરાબર આ ધારની લંબાઈ કેટલી છે? તો કે A. આ ધારની લંબાઈ તો કે A પણ A છે, એટલે A વર્ગ A નો વર્ગ વત્તા
a નો વર્ગ બરાબર શું થાય તો કે 2a² બરાબર એટલે b² બરાબર શું મળ્યું તો કે 2a² એટલે b બરાબર શું મળે આપણને તો કે √2 a પહેલાના જેવું છે આ ત્રિકોણમાં બરાબર હવે એક નવો ત્રિકોણ મિત્રો યાદ રાખજો સમઘનમાં f e અને d એટલે પહેલું લઈ લીધું એમાં b નો વર્ગ બરાબર આપણે લખ્યું આ એની ધારની લંબાઈ a અને આ પણ a છે એટલે b² બરાબર એટલે આપણે એવું લખાય કે e f d નો વર્ગ બરાબર e f નો વર્ગ વત્તા e d નો વર્ગ અથવા તો d e નો વર્ગ એટલે b નો વર્ગ બરાબર a વત્તા e નો વર્ગ હવે ત્રિકોણ a f અને d માં કયો લઈશું ત્રિકોણ a f d માં યાદ રાખજો ત્રિકોણ આપણો કયો થાય છે તો કે ત્રિકોણ a f d બરાબર એમાં આંખનો કાટખૂણો છે d ત્રિકોણ a f d માં શું લખાય પાયથાગોરસના પ્રમાણે તો કે a f નો વર્ગ a અને f બરાબર a f નો વર્ગ બરાબર d f નો વર્ગ વત્તા a d નો વર્ગ થાય બરાબર પણ a f બરાબર શું લીધું છે આપણે તો કે c તો c નો વર્ગ બરાબર df શું છે તો કે df બરાબર b છે એટલે b નો વર્ગ વત્તા ad નો વર્ગ એટલે ad બરાબર શું છે તો કે a નો વર્ગ બરાબર તો હવે આપણને b નો વર્ગ શું મળ્યો તો b નો વર્ગ બરાબર 2a વર્ગ મળ્યો તો એટલે b ના વર્ગની કિંમત મૂકો તો કે 2a નો વર્ગ વત્તા a નો વર્ગ એટલે c નો વર્ગ બરાબર આપણને શું મળ્યું તો કે 3a નો વર્ગ એટલે c ને સૂત્રનો કરતા બનાવીએ તો √3a એટલે c બરાબર આપણને મળ્યા √3a ડન હવે આટલી વસ્તુ થઈ ગઈ છે તો BCC માં શું લખાય તો કે BCC માં બે પરમાણુઓ હોય બરાબર અથવા તો એને ગોળા તમે કહી શકો બે પરમાણુ અથવા તો બે ગોળા વડે રોકાયેલું કદ કેટલું હોય તો એના વડે રોકાયેલું કદ હોય કેટલું લ્યા બે ગોળા એટલે બે અને ગોળાના કદનું સૂત્ર શું તો કે 4/3 pi r ક્યુબ બરાબર અને સમઘનનું કદ કેટલું થાય તો કે સમઘનનું કુલ કદ બરાબર એની ત્રણેય બાજુની બાજુઓ બરાબર એટલે a ક્યુબ શું થશે a ક્યુબ હવે અહીંયા જો c એટલે આટલેથી આટલું અંતર બરાબર એટલે આ એક ગોળાની ત્રિજ્યા આટલી પછી બીજા ગોળાની ત્રિજ્યા આટલી પછી એક આ અને પછી આટલો ભાગ એટલે આને આ ગોળાની ત્રિજ્યા r આની ત્રિજ્યા r અને r કેટલા થયા 4 વખત r થયા એટલે c બરાબર બીજું મળે શું આપણને c બરાબર 4r પણ આપણને મળે એટલે એવું લખાય કે 4r બરાબર √3a બરાબર એટલે 4r બરાબર √3a તો a ને સૂત્રનો કરતા બનાવો તો a બરાબર શું મળે a બરાબર તો કે 4r ડિવાઇડેડ બાય √3 કેટલું મળશે a બરાબર 4r છેદમાં √3 આપણને મળશે હવે આ a ની કિંમત અહીંયા કામ આવશે બરાબર હવે
ઘોડાની જે અને બીસીસી ની પેકિંગ ક્ષમતા બરાબર શું થાય? પેકિંગ ક્ષમતા બરાબર બે ઘોડાનું અથવા તો બે ઘોડા વડે રોકાયેલું કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100%. બે ઘોડા વડે રોકાયેલું કદ કેટલું હતું? તો કે 2 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 છેદમાં સમઘનનું કદ a ક્યુબ. હવે a બરાબર છે આપણા 4/3 અંડર રૂટ 4r upon under root 3 છે એટલે 4r upon under root 3 એનો ઘન. કારણ કે કદ કેટલું હતું? a ક્યુબ જેટલું. બરાબર. હવે સાદુરૂપ આપો આગળ. તો 4 દૂ 8 8/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 બરાબર. 4 નો ઘન તો કે 64 अंडर रूट 3 નો ઘન તો 3 વખત અંડર રૂટ 3 કરવા પડે. અંડર રૂટ 3 અંડર રૂટ 3 અને અંડર રૂટ 3 તો આ અંડર રૂટ કેન્સલ એટલે 3 ઇન્ટુ અંડર રૂટ 3 થાય. બરાબર. એટલે 3 નો ઘન થાય 3 ઇન્ટુ અંડર રૂટ 3. બરાબર. r ક્યુબ કેટલો થાય? r ક્યુબ. બરાબર. એટલે r ક્યુબ થઈ ગયું. શું ઉડે છે? ઉડાડો. 3 ગયા 3 ગયા ઈથી થયું 64 એટલે છેદમાં 8 વધ્યા. આ છેદનો છેદ છે એટલે એ અંશમાં જતો રહેશે. r નો ઘન ગયો r નો ઘન ગયો તો વધ્યું શું? તો કે ઉપર પાઈ વધ્યા. આ 3 છે અંડર રૂટ વાળા એ છેદનો છેદ છે એટલે છેદનો છેદ અંશમાં અંડર રૂટ 3 ગુણ્યા 100 ભાગ્યા 8. બરાબર. એટલે આટલી વસ્તુ થઈ તો પાઈ ની કિંમત 3.14 ગુણ્યા અંડર રૂટ 3 ની વેલ્યુ થશે 1.73 ગુણ્યા 100 ભાગ્યા 8. બરાબર. આટલું કરશો તમે તો તમને સાદુરૂપ મળશે 68%. એટલે ઘોડાઓ વડે રોકાયેલું કદ કેટલું હશે? 68%. તો બીસીસી માં ખાલી અવકાશ કેટલો રહે? તો કે ખાલી અવકાશ બરાબર પેલાના જેવું 100 - 68 એટલે 100 - 68 એટલે ખાલી અવકાશ કેટલો થાય? તો કે 32%. એટલે અહીંયા લખું છું ખાલી અવકાશ બરાબર 100 - 68 બરાબર 32%. બરાબર. એટલે તમને એમસીક્યુ માં પૂછાય કે ખાલી અવકાશ બીસીસી એટલે કે કયો? બોડી સેન્ટર ક્યુબ એટલે અંતઃ કેન્દ્રિત. બરાબર ને? અંતઃ કેન્દ્રિત એકમ કોષ એટલે ખાલી અવકાશ કેટલો હોય? તો બીસીસી માં ખાલી અવકાશ કેટલો હોય? તો તમને આ ખબર હોય એની પેકિંગ ક્ષમતા 68%. તો ખાલી અવકાશ તમને ખબર પડે એટલે 100 - 68 કેટલો હોય? 32%. આમાં કેટલો હોય એચસીપી માં? તો કે 100 - 74 એટલે 26%. બરાબર. ઓકે. તો આ થયું HCP અથવા તો CCP અને BCC માં પેકિંગ ક્ષમતા. ઓકે.